ગુડ મોર્નિંગ મિત્રો. હવે ચેન્જ ધ ટેક્સ્ટમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાત કરી હતી આપણે. હવે આ લેક્ચરની અંદર ચેન્જ ધ ટેક્સ્ટની અંદર આપણે બીજો ટોપિક ભણવાનો છે, ચેન્જ ધ નંબર્સ. ચેન્જ ધ નંબર્સ ઓર સિંગ્યુલર ઓર પ્લુરલ. ચેન્જ ધ નંબર્સ ને કહેવાય સિંગ્યુલર ઓર પ્લુરલ, એક વચન અને બહુવચન. હવે જ્યારે વાત કરીએ એક વચનમાંથી બહુવચનમાં અથવા બહુવચનમાંથી એક વચનમાં ફેરવતા હોઈએ ત્યારે કેટલાક રૂલ્સ હોય ને, જે નિયમો હોય, એક વચન બહુવચનના નિયમોને આપણે યાદ રાખવા પડે. તો આપણે આજે એ નિયમોની ચર્ચા કરીશું, બરાબર, અને પછી થોડા બાકીની પ્રેક્ટિસ કરીશું, બરાબર. હવે ખાસ કરીને ધોરણ 10 ની અંદર સેક્શન ડી ની અંદર ક્વેશ્ચન નંબર 50 and 51 આ બે કોઈ ક્વેશ્ચનમાં આ ચેન્જ ધ ટેક્સ્ટમાંથી સિંગ્યુલર પ્લુરલ પૂછી શકે છે, બરાબર. 50 માં પૂછી શકે, અથવા 51 માં પૂછી શકે. એના ટોટલ માર્ક્સ છે 2. ઓકે, હવે આટલું યાદ રાખવા જેવું છે. શું કહે છે? સિંગ્યુલર કે પ્લુરલ, અથવા પ્લુરલ કે સિંગ્યુલર, કોનું થાય અને કોનું ન થાય. કારણ કે આપણી પાસે નામ હોય, સર્વનામ હોય, એટલે કે નાઉન હોય, પ્રોનાઉન હોય, વર્બ હોય, એડજેક્ટિવ હોય, એડવર્બ હોય, હા, પ્રોપર નાઉન હોય, કોમન નાઉન હોય. તો કોનું બહુવચન થાય, કોનું ન થાય, કોનું એકવચન થાય, કોનું ન થાય, પહેલા આપણે એ જોઈ લઈએ, બરાબર. તો યસ એટલે કે કોનું એકવચન કે બહુવચન થશે, અને નો મીન્સ કોનું બહુવચન કે એકવચન થશે. અહીંયા કહે છે તમને પ્રોનાઉન, સર્વનામ. હવે સર્વનામ જેવા કે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, આ બધાનું એકવચન બહુવચન, બહુવચનમાંથી એકવચન થાય એટલે સિંગ્યુલર પ્લુરલ થાય. આઈ હોય તો શું કરીએ આપણે? વી. વી હોય તો શું કરીએ? આઈ. હી, શી, ઇટ હોય તો શું કરીએ? ધે. અને ધે હોય તો શું થાય? જે જેન્ડર પ્રમાણે હી, શી, ઇટ મૂકવો પડે. નામ્સ, નામ કેવા નામ? ધારો કે બુક તો બુક્સ, સોરી બુક, અહીંયા બુક આવશે. બુક તો શું થાય? બુક્સ. બુક્સ તો અ બુક. પેન, પેન્સ. હેલ્પિંગ વર્બ, સહાયક ક્રિયાપદ. સહાયક ક્રિયાપદ ઇંગ્લિશમાં ઘણા એવા છે કે જેનું એકવચનમાં બહુવચન થાય. ફોર એક્ઝામ્પલ એમ અને ઇઝ, એનું આર થાય. કારણ કે આઈ એમ તો વી આર, હી ઇઝ, ધે આર. એટલે એમ અને ઇઝ નું બહુવચન આર થાય. તો આર નું એકવચન ઇઝ પણ થઈ શકે અને એમ પણ થઈ શકે છે, પણ આપણે એનો સબ્જેક્ટ જોવો પડે. પછી હેઝ હોય તો હેવ થાય, હેવ હોય તો હેઝ પણ થઈ શકે છે. ઓકે, તો કે હી હેઝ તો એનું પ્લુરલ ધે હેવ, ધે હેવ તો હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ. એ રીતે કેટલાક ઇંગ્લિશની અંદર જે હેલ્પિંગ વર્બ છે એનું એકવચન કે બહુવચન થઈ શકે. ફોર એક્ઝામ્પલ કીધું આમાં આપ્યું છે was, was, was તો was, બરાબર. હવે કોનું ન થાય? તો કે એડજેક્ટિવ, વિશેષણનું એકવચન બહુવચન થાય. ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ, એનું એકવચન બહુવચન કઈ જ ના હોય. શોર્ટ, લોંગ, બ્યુટીફુલ, ટોલ, સ્માર્ટ, હેન્ડસમ, ક્લેવર, ઇન્ટેલિજન્ટ. આ બધા જે વિશેષણ કહેવાય, વિશેષણનું એકવચન કે બહુવચન થતું નથી. હવે વર્બ, ક્રિયા એટલે એક્શન. અહીંયા હેલ્પિંગ વર્બ્સ હતા, સહાયક ક્રિયા. અહીંયા વર્બ્સ, ક્રિયાપદ કે જે ગુજરાતીમાં આપણે કહીએ કે જેની પાછળ વ, વુ, વી, વો આવે. રમવું, ખાવું, બોલવું, પીવું, કૂદવું, ચાલવું, એનું એકવચન બહુવચન હોય નહીં. ફોર એક્ઝામ્પલ ગો, કમ, સિંગ, પ્લે. આ બધાનું એકવચન કે બહુવચન થતું નથી. પછી એડવર્બ, ક્રિયા વિશેષણ, જે ક્રિયાના અર્થમાં વધારો કરતો હોય, બરાબર. તો એવા ક્રિયા વિશેષણનું પણ એકવચન કે બહુવચન થતું નથી. ફાસ્ટલી, સ્લોલી, એંગ્રીલી, હા, સ્વીટલી. આ બધા જે એલવાય વાળા હોય, જેની પાસે એલવાય લાગુ થાય, સ્પીચ આપણે એડવર્બ કહીએ છીએ. તો એનું પણ એકવચન કે બહુવચન થતું નથી. પ્રોપર નામ, જે ચોક્કસ નામ હોય, એટલે કે દિનેશ, અમીનાબાદ, ધારા, આનું એકવચન બહુવચન થતું નથી. ઓકે, હવે આ જોઈ કે ભાઈ નાઉન નું થાય, પ્રોનાઉન નું થાય, નાઉન નું થાય, હેલ્પિંગ વર્બ્સ થાય. આટલાનું એકવચન કે બહુવચન થાય. એટલે વાક્યમાંથી આપણે પ્રોનાઉન્સ, નાઉન્સ કે હેલ્પિંગ વર્બ જોવા પડે. પછી એકવચન કે બહુવચન. પછી આમાંના કોઈ શબ્દ આપ્યા હોય તો એઝ ઇટ ઇઝ રાખવાનો,
ફેરફાર કરવાના નથી. હવે જ્યારે આપણે વાક્યની એકવચનમાંથી બહુવચનમાં અથવા બહુવચનમાંથી એકવચન એટલે સિંગ્યુલરમાંથી પ્લુરલમાંથી સિંગ્યુલર કરતા હોય તો કેટલાક નિયમો છે એકવચન અને બહુવચન. તો આપણે નિયમની ચર્ચા કરી તો બરાબર. પહેલું કે બહુવચન નિયમ પહેલો, જો નામને અંતે ડબલ એસ એસ ch x કે o આપેલો હોય તો es પ્રત્યય ઉમેરવાથી નામનું બહુવચન કે પ્લુરલ બને છે. શું આપ્યું નામને અંતે? ડબલ એસ ch x કે o, જો ch sh o x. હવે આવા શબ્દનું બહુવચન કરવું હોય તો es પ્રત્યય લગાવવો પડે. ગ્લાસ ગ્લાસીસ, બેન્ચ બેન્ચીસ, વિશ wishes, mango mangoes, box boxes. ઓકે, આ પહેલો નિયમ યાદ રાખવાનો. મોટા ભાગે આવા ક્રિયા નામ હોય કે જેની પાસે s કે es પ્રત્યય લગાવતી બહુવચન બની જતું હોય, પણ es પ્રત્યેના નિયમો યાદ રાખવા પડે. આજે es પ્રત્યેના નિયમો, બાકી બધા જે નામ જેને માત્ર s પ્રત્યય લગાવો એટલે એનું બહુવચન થઈ જતું હોય છે. હવે બીજો નિયમ છે રૂલ્સ નંબર 2, જો નામના અંતે f કે f પ્રત્યય આપેલો હોય તો તે દૂર કરી vs પ્રત્યય ઉમેરવાથી નામનું બહુવચન છે. નામને અંતે f અથવા f આપેલું હોય, f જો આવું કઈ આપેલું હોય તો એ દૂર કરવાનું. f કે f દૂર કરી ત્યાં શું મૂકવાનું છે? vs. એટલે શું બની જાય? બહુવચન બની જાય. એક્ઝામ્પલ, knife knives, wife wives, wolf wolves, leaf leaves. તો બે નિયમો થયા મિત્રો. પહેલો નિયમ છે ડબલ એસ એસ ch x કે o નામને અંતે આપેલું હોય તો es પ્રત્યય લગાવવાનો. બીજો કે જો નામને અંતે f કે f આપે તે પ્રત્યય દૂર કરવાનો છે, પણ તેની જગ્યાએ શું લખવાનું છે? ves. આગળનો નિયમ જોઈએ મિત્રો, જો નામના અંતે y આપેલો હોય, કયો પ્રત્યય આપેલો હોય? y, અને તેની પહેલા વ્યંજન આપેલો હોય તો y નો i કરી es પ્રત્યય ઉમેરવાથી નામનું બહુવચન બને છે. અંતે y હોય પણ એની પહેલા વ્યંજન જોઈએ. શું જોઈએ? વ્યંજન. તો y નો શું કરવાનો? i પછી es પ્રત્યય ઉમેરવાથી નામનું બહુવચન બને છે. એક્ઝામ્પલ જો મિત્રો, અહીંયા આપ્યું છે ફ્લાય, પાછળ y પ્રત્યય છે, કીધું ને y પ્રત્યય, પણ એની પહેલા વ્યંજન હોવું જોઈએ. શું હોવું જોઈએ? વ્યંજન. તો અહીંયા l છે, જો અહીંયા l વ્યંજન છે. તો આવા સંજોગોમાં y નું શું કરવાનું છે? i કરવાનું, પછી es પ્રત્યય લગાવી નામનું બહુવચન. fly flies, butterfly butterflies, cherry cherries, berry berries. બરાબર. પણ જો મિત્રો અહીંયા શું કહે છે, પણ યાદ રાખવા જેવું છે, ઘણી વખત y હોય છેલ્લે પણ આગળ સ્વર હોય. એનો નિયમ જો y ની પહેલા સ્વર એટલે કે a i o u આપેલો હોય તો માત્ર s પ્રત્યય ઉમેરવાથી નામનું બહુવચન બને છે. ધારો કે મંકી છેલ્લે y ખરો અહીંયા, પણ આગળ અહીંયા e આપે છે, એ શું છે? સ્વર છે. તો આવા સંજોગોમાં y નો i થતો નથી, માત્ર s પ્રત્યય લગાવવાથી નામનું બહુવચન બને છે. તો k u i કી છેલ્લે y ખરો પણ આગળ વ્યંજન છે, સોરી સ્વર છે, આગળ શું છે? સ્વર છે. તો આ સંજોગોમાં y નો i નહીં થાય, માત્ર s પ્રત્યય લાગશે. આગળ શું હોવું જોઈએ? વ્યંજન. આગળ જો વ્યંજન હોય તો y નો i થાય, પછી es પ્રત્યય લગાવવાથી એ નામનું બહુવચન બને. તો મિત્રો અહીંયા આપણે ચાર રૂલ્સ જોયા. હવે આગળનો રૂલ્સ જોઈએ. શું કે છે? કેટલાક એકવચન નામનું બહુવચન કરતા તેનો સ્પેલિંગ કંઈક અલગ જ થાય છે. કેટલાક એવા નામ છે ભાઈ કે એનું બહુવચન કરવા માટે s કે s પ્રત્યયનો ઉપયોગ થતો નથી, એનો આખો સ્પેલિંગ ચેન્જ થઈ જાય, એનો ઉચ્ચાર પણ બદલાઈ જતો હોય. તો આને આપણે યાદ રાખવા પડે. ફોર એક્ઝામ્પલ, ચાઇલ્ડ નું શું થાય? ચિલ્ડ્રન. મેન men છે તો men થઈ જાય. પોલીસમેન, પોસ્ટમેન, આ બધામાં men શબ્દ પાછળ આવે એકવચન. તો બહુવચનમાં શું થાય? men. વુમન, વુમેન, પોસ્ટમેન, પોસ્ટમેન, we, એનું બહુવચન we. he, she અને it, આ ત્રણેયનું થઈ થાય. he, she નું બહુવચન શું થાય? they. foot, feet, tooth, teeth, is, are, was, were, this, that, those, mouse, mice, love, lies, ox, oxen. જો પાછળ x મિત્રો અહીંયા
પેલો પહેલો નિયમ જોયો તો આપણે ડબલ એસ 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 સી એચ એક્સ કેવો એ નિયમ અહીંયા લાગુ પડશે એટલે અપવાદ છે શું છે અપવાદ છે એટલે માટે આનો જે બહુવચન છે આખું અલગ થાય છે ઓપ્શન શું થાય છે ઓપ્શન થાય છે તો આ યાદ રાખવાનું મિત્રો હવે આગળ શું કહે છે કેટલાક વાક્યો આપ્યા છે આપણે એ વાક્ય એક વચનનું હોય તો એને આપણે બહુવચનમાં અને બહુવચનનો તો એક વચનમાં ફેરવવાનું છે હવે ધીસ ઇઝ અ પેન અને આપણે since the number એટલે કે સિંગ્યુલર હતો પ્લુરલ હતો આપણે સિંગ્યુલર કરવાનું તો ધીસ નું બહુવચન શું થશે ધીસ ઇઝ નું બહુવચન આ હવે એક મિત્રો યાદ રાખવાનું જ્યારે એક વચનમાંથી બહુવચન કરીએ ત્યારે આર્ટિકલ એ કે એનો દૂર થઈ જાય કારણ કે આર્ટિકલ એ કે એનો મતલબ છે કોઈ એક હવે કોઈ એક અહીંયા નથી રહેતું ઘણા બધા થાય છે એટલે એ આર્ટિકલ દૂર થઈ જાય પેન નું શું થઈ જાય pens these are pens નેક્સ્ટ સેન્ટેન્સ જો I am a student તો I નું પ્લુરલ શું થશે we am નું શું થશે are એ દૂર થયો અને સ્ટુડન્ટ નો સ્ટુડન્ટ્સ we are students she is a woman તો she નું શું થશે તે આપણે કોષ્ટક જોવાનું આગળ ચલાય કોષ્ટક is નું are એ દૂર થશે અને woman માં જો સ્પેલિંગ men કહ્યું ને men એનું બહુવચન men થાય चलो he is a man तो શું થશે they are આર્ટિકલ દૂર અને men they are men they are policemen જો અહીંયા હવે આ પ્લુરલ છે આપણે શું કરીશું સિંગ્યુલર નું કરીશું policemen તો they નું એક વચન he are નું is હવે આર્ટિકલ એ મૂકવાનો અને men નું જાય men નું એક વચન that is a book that નું plural those is નું are એ નીકળી ગયો અહીંયા books those are books these are mangoes plural છે આપણે શું કરીશું સિંગ્યુલર કરો તો these નું this are નું is અને a mango yes એટલે દૂર થઈ જાય એક વચન પર તો આ રીતે પરીક્ષાની અંદર આપણે પેરેગ્રાફ આવે ત્રણ ચાર જે સેન્ટેન્સ આપેલ અને પેરેગ્રાફ હોય એ પેરેગ્રાફ સિંગ્યુલર માં તો આપણે પ્લુરલ માં કરવાનું છે પ્લુરલ હોય તો સિંગ્યુલર માં કરવાનું એ આપણે એને જે સૂચના આપી હોય એ સૂચના પ્રમાણે આપણે એ પેરેગ્રાફ ને ચેન્જ કરવાનો એટલે આપણે અહીંયા ઇન્ડિવિડ્યુઅલ સેન્ટેન્સ જોઈએ કે ભાઈ વાક્યનું એક વચનમાંથી બહુવચનમાંથી એક વચન કેવી રીતે થતું હોય છે હવે કેટલાક વાક્યો તમને અહીંયા આપ્યા છે તમારે પ્રેક્ટિસમાં કરવાના મિત્રો જો આગળની સ્લાઇડમાં છે આ વાક્ય છે ટોટલ અહીંયા 1 થી 13 વાક્યો છે આ 13 વાક્ય તમારે હોમવર્ક નું કરવાનું કયું છે તો ધીસ ઇઝ અ નાઇફ it is a cow they are auction we are actors this is a tooth this is my foot they are ladies this is a sheep those are monkeys you are a man he is a farmer that is a leaf it is a wolf આ વાક્ય તમારે હોમવર્ક માં કરવાનું તો પરીક્ષામાં તમને પેરેગ્રાફ પૂછે એ પેરેગ્રાફ કેવા પ્રકારના હોય જો આ રીતનો પેરેગ્રાફ આપ્યો હોય હવે સૂચના આપેલી હોય એમાં કે ભાઈ ટર્ન ઇન્ટુ સિંગ્યુલર સ્ટાર્ટ લાઈક ધીસ આ રીતે શરૂઆત કરો એવું વાક્ય તમને આપેલું હોય બરાબર આ રીતના પેરેગ્રાફ તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે પરીક્ષામાં તો આ પણ હોમવર્કમાં તમારે કરવાના જ્યાં જાય તારે આ છે તો શું થશે is the children તો child થશે they heard જો એ પાર્ટ એક પેરેગ્રાફ જોઈએ આપણે why are the children crying they heard that feet do they like storybooks no they like to sing songs હવે આ પ્લુરલ માં છે આપણે સિંગ્યુલર કરીએ તો are ની જગ્યાએ શું થશે is children નું શું થશે child તો why is the child crying they ની જગ્યાએ આપણે it child છે માટે અને hurt ત્રીજો પુરુષ એટલે hurts થશે it hurts its foot do ની જગ્યાએ અહીંયા does થશે they ની જગ્યાએ it થશે like a storybook no
It likes to sing a song. આ રીતે પેરેગ્રાફને આપણે ચેન્જ કરવો પડે. જ્યાં જ્યાં ફેરફાર થાય ત્યાં પરીક્ષામાં અંડરલાઈન પણ કરવી પડે. હવે આપણે ને a tree is very useful તો શું કરવાનું છે? એક વચન છે તો બહુવચન. trees are very useful. they give us fruits. birds અથવા the birds build their nest in trees. they give shade to animals. તો આ રીતે આપણે એક વચનમાં ફકરો આપે તો બહુવચનમાં અને બહુવચનમાં આપે તો ફકરાને આપણે એક વચનમાં રૂપાંતર કરવાનો છે. મિત્રો તો આ જે પેરેગ્રાફ જાતે પ્રેક્ટિસમાં કરવાના. ઓકે, આગળ બીજા પેરેગ્રાફ છે જો. I like the cow very much. It gives me sweet milk. It is very kind and loving. I should not beat it. A paragraph. I am a farmer. This is my field. You are a postman. That is your bicycle. A paragraph ફરીથી આવી ગયો છે અહીંયા. આજે the prince and his friend saw a giant. He was sitting under a tree and eating an apple. He had captured a fairy. The prince was also hungry. આ પેરેગ્રાફને તમારે હોમવર્કમાં કરવાના મિત્રો. બરાબર છે? આ પણ બીજા 7 8 9 10 ટોટલ 10 પેરેગ્રાફ છે મિત્રો. આ બધા પેરેગ્રાફને તમારે પ્રેક્ટિસ કરવાની છે ઘરે. બરાબર? જે નિયમો છે નિયમોનું પાલન કરવાનું. કોનું બહુવચન થશે કોનું નહીં થાય પહેલું કોષ્ટક જોઈ લેવાનું. બરાબર છે? અને પછી એ નિયમને ફોલો કરીને એક વચન અને બહુવચન કરવાનું છે. મિત્રો અહીંયા આપણે આ ટોપિક છે ને ક્લોઝ કરીએ છીએ. હવે 11 અને 12 ટોટલ 12 પેરેગ્રાફ થયા. બરાબર? આને તમારે હોમવર્કમાં કરવાના છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર આપણે જેન્ડરની વાત કરીશું. ચેન્જ ધ જેન્ડર. એમાં કેવા પ્રકારના ફેરફાર